ઘણીવાર એવું નથી લાગતું કે આપણે ખૂબ મહેનત કરીએ છીએ પણ જ્યારે પરિણામની વાત આવે ત્યારે હાથ ખાલી ને ખાલી જ રહે છે? પૈસા આવે છે, ચોક્કસ આવે છે, પણ ક્યાં ચાલ્યા જાય છે એ ખબર જ નથી પડતી. જાણે ઘરમાં કોઈ અદૃશ્ય તિરાડ હોય અને બધું એમાંથી સરકી જતું હોય. આજે આપણે એવા જ એક રહસ્ય પરથી પડદો ઉઠાવવાના છીએ જે તમારા જ ઘરમાં એક છોડની અંદર છુપાયેલું છે. આ એક બહુ મોટો અને ગૂંચવણભર્યો સવાલ છે, નહીં? આપણે સૌએ સાંભળ્યું છે કે ભાઈ મની પ્લાન્ટ ઘરમાં હોય તો પૈસા આવે, પણ હકીકતો ઘણીવાર કંઈક જુદી જ હોય છે. તો પછી એવું તો શું છે કે આ કહેવાતો મની પ્લાન્ટ હંમેશા પૈસા નથી લાવી શકતો? ચાલો આજે આ રહસ્યને જ સમજીએ. જરા આ દૃશ્ય પર નજર નાખો. કેટલી વિરોધાભાસી વાત છે. એક તરફ એક ઘર છે જ્યાં મની પ્લાન્ટ એટલો બધો છે કે જાણે નાનું જંગલ ઉગી ગયું હોય, પણ ત્યાં આર્થિક તંગી છે, દેવું છે. અને બીજી બાજુ એક ઘરમાં સાવ નાનકડો સાધારણ છોડ છે અને ત્યાં લક્ષ્મીજીની કૃપા વરસી રહી છે. આના પરથી એક વાત તો સાવ સ્પષ્ટ થઈ જાય છે: છોડ કેટલો મોટો છે એનાથી ફરક નથી પડતો, એની ઊર્જા કેટલી જાગૃત છે એ મહત્વનું છે. તો પછી આખી વાતનો સાર શું છે? કારણ એ છે કે તમારો મની પ્લાન્ટ જીવંત તો છે, એમાં કોઈ શંકા નથી, પણ એની ઊર્જા, એની જે ધન આકર્ષવાની શક્તિ છે એ નિષ્ક્રિય છે. કહી શકાય કે એ સ્લીપિંગ મોડમાં છે. એ શ્વાસ લે છે, મોટો પણ થાય છે, પણ જે મુખ્ય કામ માટે આપણે એને ઘરમાં રાખ્યો છે એ કામ જ નથી કરી રહ્યો. કેમ? કારણ કે એને એક્ટિવેટ એટલે કે જાગૃત જ નથી કરવામાં આવ્યો. હવે જ્યોતિષશાસ્ત્રની દૃષ્ટિએ સમજીએ. આ મની પ્લાન્ટ એ ખાલી પાંદડા અને ડાળીઓનો સમૂહ નથી. એ સાક્ષાત શુક્ર ગ્રહનું જીવંત સ્વરૂપ છે. અને શુક્ર એટલે શું? ભૌતિક સુખ, વૈભવ, લક્ઝરી, આકર્ષણ, આ બધાનો કારક ગ્રહ. એટલે જ આ છોડની અંદર આટલી બધી શક્તિ છુપાયેલી છે. તો ચાલો હવે સીધા મુદ્દા પર આવીએ. આ છોડની જે સૂતેલી શક્તિ છે એને જગાડવી કઈ રીતે? આપણે જાણીશું કે કેવી રીતે ઘરમાં જ રહેલી બે સાવ સામાન્ય વસ્તુઓનો ઉપયોગ કરીને આ છોડને એક શક્તિશાળી ધન આકર્ષક ચુંબક એટલે કે એક પાવરફુલ મની મેગ્નેટમાં ફેરવી શકાય. સૌથી પહેલી વસ્તુ જે આપણને જોઈશે એ છે એક સામાન્ય સિક્કો. કોઈપણ ચલણનો સિક્કો ચાલે. સિક્કો પૃથ્વી અને ધાતુ તત્વનું પ્રતીક છે. એ સમૃદ્ધિ માટે જરૂરી સ્થિરતા લાવે છે. એમ સમજો કે આ એક એન્કર છે જે ધનને તમારા ઘરમાં લાવીને સ્થિર રાખશે, એને બહાર જવા નહીં દે. અને બીજી વસ્તુ જે જાણીને કદાચ તમને નવાઈ લાગશે એ છે હળદર. જી હા, આપણા સૌના રસોડામાં રહેલી એ જ સામાન્ય હળદર. એ માત્ર મસાલો નથી પણ ઊર્જાનો એક જબરદસ્ત સ્ત્રોત છે. જુઓ, આ કોઈ ખાલી અંધવિશ્વાસની વાત નથી. એની પાછળ એક ઊર્જાનું વિજ્ઞાન છુપાયેલું છે. સિક્કો શુક્ર ગ્રહ એટલે કે ભૌતિક સુખનું પ્રતિનિધિત્વ કરે છે, અને હળદર એ જ્ઞાન અને સમૃદ્ધિના દેવતા ગુરુગ્રહનું પ્રતીક છે. જ્યોતિષમાં જ્યારે શુક્ર અને ગુરુની ઊર્જા એક સાથે મળે છે ત્યારે એક અત્યંત શક્તિશાળી રાજયોગનું નિર્માણ થાય છે. આ એવો યોગ છે જે શાહી સફળતા અને અપાર સંપત્તિના દરવાજા ખોલી નાખે છે. ચાલો હવે આપણે આખી પવિત્ર પ્રક્રિયાને એક પછી એક બરાબર ધ્યાનથી સમજીએ. આ માર્ગદર્શિકા તમારા છોડની સૂતેલી આર્થિક શક્તિને જગાડવામાં મદદ કરશે. મુખ્ય વિધિ શરૂ કરતા પહેલા આ તૈયારી કરવી ખૂબ જ જરૂરી છે. યાદ રાખજો, આ વિધિ ફક્ત શુક્રવારે સવારે સૂર્યોદયના સમયે જ કરવાની છે. મનને એકદમ શાંત અને શુદ્ધ રાખો અને છોડ પાસે જઈને એને એક જીવંત દેવતા માનીને અત્યાર સુધી જાણે અજાણે થયેલી કોઈપણ ભૂલ કે ઉપેક્ષા માટે દિલથી ક્ષમા માંગો. હવે આવે છે મુખ્ય પ્રક્રિયા. સૌથી પહેલાં સિક્કાને કાચા દૂધથી ધોઈને શુદ્ધ કરી લો. પછી એની બંને બાજુ હળદરની ઘટ પેસ્ટ લગાવી દો. હવે છોડના મૂળને બચાવીને કુંડાની માટીમાં ધીમેથી એક નાનો ખાડો કરો અને આ શક્તિથી ભરેલા સિક્કાને એમાં મૂકી દો. અને છેલ્લે પવિત્ર મંત્ર બોલતા બોલતા એને માટીથી સરસ રીતે ઢાંકી દો. જ્યારે તમે સિક્કાને માટીમાં મૂકી રહ્યા હો ત્યારે આ શક્તિશાળી શુક્ર મંત્રનો જાપ કરવો ખૂબ જ જરૂરી છે. આ મંત્ર એ ઊર્જાને ત્યાં સીલ કરી દેશે અને એને સક્રિય કરશે. ચાલો ફરી એકવાર સાંભળીએ. ઓમ દ્રામ દ્રીમ દ્રોમ સહ શુક્રાય નમઃ. પણ ઊભા રહો, કામ હજી અહીં પૂરું નથી થયું. આપણે જે ઊર્જાને જાગૃત કરી છે એને સુરક્ષિત કરવી પણ એટલી જ જરૂરી છે. તો એના માટે એક છેલ્લું અને સૌથી મહત્વનું પગલું ભરવાનું છે. આ રક્ષણાત્મક કવચ બનાવવા માટે એક લાલ દોરો એટલે કે કલાવો લો.
એને છોડના મુખ્ય થળની આસપાસ બાંધો અને એમાં બરાબર 7 ગાંઠો મારો. દરેક ગાંઠ મારતી વખતે દેવી લક્ષ્મીના મંત્ર ઓમ શ્રી મહાલક્ષ્મીયૈ નમઃનો જાપ કરો. આ લાલ દોરો તમારા ધનના આ સ્ત્રોતને કોઈ પણ નકારાત્મક ઊર્જા કે ખરાબ નજરથી બચાવશે. ચાલો, વિધિ તો થઈ ગઈ, પણ આની અસર કાયમ માટે જાળવી રાખવા શું કરવું? હવે આપણે એ જરૂરી નિયમો વિશે વાત કરીશું જે એ સુનિશ્ચિત કરશે કે તમારી સમૃદ્ધિ સતત વધતી રહે. આ 4 નિયમો તો સમજી લો કે સોના જેવા છે. એનું પાલન કરવું જ પડશે. પહેલું, રવિવારે છોડને ભૂલથી પણ હાથ ન લગાડવો કે પાણી ના આપવું. બીજું, તમારા ઘરની લક્ષ્મી એટલે કે આ મની પ્લાન્ટની ડાળી ક્યારેય કોઈને કાપીને ન આપવી. ત્રીજું, એના વેલા હંમેશા ઉપરની તરફ જ ચડવા જોઈએ, નીચે લટકવા ન જોઈએ. અને ચોથું, કોઈ પણ સૂકું કે પીળું પાંદડું દેખાય તો તરત જ એને દૂર કરી દેવું. હવે એક વાત ખાસ સમજવાની છે. ધીરજ. આ ઊર્જાને પોતાનું કામ કરવા માટે થોડો સમય તો આપવો પડશે. લગભગ 40થી 45 દિવસમાં તમે નાના પણ ખૂબ જ મહત્વપૂર્ણ અને સકારાત્મક ફેરફારો જોવાનું શરૂ કરી દેશો. જેમ કે અચાનક થતા ખોટા ખર્ચા બંધ થઈ જશે અથવા આવકનો કોઈ નવો રસ્તો ખુલી જશે. એક વાત મગજમાં બરાબર બેસાડી દેજો. આ ઉપાય કે અનુષ્ઠાન તમારી મહેનતનો વિકલ્પ બિલકુલ નથી. આ તો એક આધ્યાત્મિક સાધન છે જે તમારી મહેનતના ફળને અનેક ગણું કરવા અને રસ્તામાં આવતી અડચણોને દૂર કરવા માટે છે. કામ તો બમણા જોશથી ચાલુ જ રાખવું પડશે. અને છેલ્લે, સૌથી અગત્યની વાત, આ આખી પ્રક્રિયાની ચાવી શું છે ખબર છે? અતૂટ શ્રદ્ધા. જો તમે ચાલો ટ્રાય કરી જોઈએ, થાય છે કે નહીં, એવા શંકાના ભાવથી કરશો તો કદાચ કોઈ પરિણામ નહીં મળે. પણ જો તમે એવી સંપૂર્ણ શ્રદ્ધા સાથે કરશો કે મારું કામ થઈ જ ગયું છે, તો ચમત્કાર થવો નિશ્ચિત છે. યાદ રાખજો, શંકા ઝેર છે અને શ્રદ્ધા અમૃત.